અંકો બંધ કરતો ને તમે બાપા આમ કહી દો પગલું અહીંયા છે કોઈ યોગ્ય હમાઈ જાય કે બાઈકું જાય અહીંયા બાઈકું જાય છે એકદમ છેટા ઉભા રહેવા લઈ લો भाई पास ही तो भाई जाइयो तो भाई वो तो करो भाई ने काहे नहीं बोलता भाई जा લાવવાનું ભાઈ આમાં કઈ કાણા કરવાનું આપો ભાઈ કોઈ 28 મિનિટ આવશે આ ગઈ પહેલે જમણ કાકા હાલ આપણે જે ખીમરાણા ગામેથી એક કોલ આવ્યો હતો અને જો કે ઘરમાં સાપ હતો અને ભાઈએ મને ફોટો અને વિડીયો નાખેલો હતો એટલે ખબર હતી કે કોબરા સાપ છે તો આપણે સફળતાથી રેસ્ક્યુ કરી લીધું છે તો આ સાપનું નામ છે કોબરા ગુજરાતીમાં એને નાગ કહેવાય અને ભારત દેશમાં 4 ઝેરી સર્પો છે મોસ્ટ એમાંથી એક આ છે તો આ કરડે તો આનું જે ખૂબ જ અત્યંત દુઃખદાયક હોય છે તો સાપ કરડે એટલે સીધું હોસ્પિટલ જવાનું છે કોઈ ભૂવા ભરાડા પાસે જવાનું નથી અને સાપ દેખાય એટલે કોઈ પણ પર્યાવરણ મિત્રને ફોન કરવો અથવા તો કોઈ મારા જેવા અનુભવી સર્પ મિત્ર હોય તેને ફોન કરવો અને વન વિભાગને ફોન કરવો સાપને મારવો ના જોઈએ કે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી સાપ છે બરાબર છે તમે મને ફોન કર્યો મને મજા આવી બરાબર આવી જ રીતે બીજી વાર ક્યાંય સાપ દેખાય કે આજુબાજુમાં ક્યાંય સાપ દેખાય તો વન વિભાગ અથવા તો કોઈ પણ જે સાપ વિશે જાણતા હોય તેવા લોકોને ફોન કરવો જો તમે આ સાપનું વળતર રૂપી તમારે ખાલી 2 વૃક્ષો વાવવાના છે વાવશો 2 વૃક્ષો કોઈ પણ 2 વૃક્ષો વાવવાના છે અને મોટા કરીને રાખવાના છે જેથી તમે વૃક્ષ વાવો ત્યારે એક વિડિયો બનાવવાનો છે અને વિડિયો બનાવી હાલ આપણે જે ખીમરાણા ગામથી એક કોબરા સાપનું રેસ્ક્યુ કરેલું હતું થોડી વાર પહેલા તો એને ફરી એક વખત પર્યાવરણના ખોળે મુક્ત કરવા માટે આવ્યા છીએ તો ફરી એક વખત એને આપણે છોડી દઈશું પર્યાવરણના ખોળે જે મનુષ્ય જાતિઓથી દૂર અને જંગલમાં પોતાનું જે જીવન છે તે સુખમય વિતાવી રહે તો તમને સાપ બતાવી દઉં જો કે કોબરા સાપ છે અને ખૂબ જ ઝેરી સાપ હોય છે ન્યુરોટોક્સિક નામનું આમાં વેનમ હોય છે અને આ સાપ દેખાય તો આની મસ્તી કે ચેનચાળા કરવાની કરડે તો સીધું હોસ્પિટલ જવાનું છે અને ભૂવા ભરાડામાં પડવાનું નથી અને સાપ ખૂબ જ ઝેરી સાપ હોય છે જ્યારે આ મુદ્રા બનાવીને બેહે કોબરા સાપ ત્યારે તમને એક ચેતવણી આપતો હોઈએ છે કે મારાથી દૂર રહેજો નહીતર હું તમને બાઇટ આપી દઈશ તો આનું બાઇટ છે તે ખતરનાક હોય છે આનાથી સાવચેત રહેવું અને છેટું રહેવું જો કે હાલ આપણે એને એક પર્યાવરણના ખોળે મુક્ત કરી દઈ અને જે પોતાનું જીવન છે તે ફરીથી એક વખત પર્યાવરણના ખોળે જઈ અને
હાલ જે સાપ છે તે ફરી એક વખત પર્યાવરણના ખોળે વહી ચૂક્યો છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ખૂબ શેર કરો, ખૂબ લાઈક કરો અને કોમેન્ટ કરી દેજો કે મારું કામ કેવું લાગ્યું છે. કે પર્યાવરણ રિલેટેડ એક કામ કરું છું અને વિડીયોના માધ્યમથી તમને કહું છું કે વૃક્ષો વાવો. જો સાપ પકડી ના શકો અને પર્યાવરણ માટે કંઈક કરવું હોય તો તમે વૃક્ષો વાવો અને તેનાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે. અને મારી આ ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશન સાથે મળીશ. ત્યાં સુધી રજા આપો.